તિબેટિયન દ્વારા આજે દલાઈ લામાના 34મા પારિતોષિક દિવસની ઉજવણી કરી। અમદાવાદમાં સ્વેટર બજારના સેંકડો તિબેટિયન દ્વારા કરી ઉજવણી। ત્યારે દલાઈ લામાને મળેલા શાંતિ પારિતોષિક દિવસ નિમિત્તે પ્રાર્થના કરીને ઉજવણી કરાઈ। સ્વેટર બજારના તિબેટનો લોકોએ ઉજવણીનો ભાગ લીધો હતો। ત્યારે અમદાવાદના મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દિવાકદાણી પણ જોડાયા હતા। તિબેટિયન લોકો રેફ્યુજી તરીકે 1.5 લાખ લોકો કરે છે। ત્યારે ચીન ભારત બોર્ડર ઉપર તિબેટિયન આજે પણ ચીન સામે કરી રહ્યા છે સંઘર્ષ। ત્યારે જો આ તિબેટિયનને આઝાદી મળી જાય તો ભારત અને નેપાળના સંબંધો સારી રીતે ઉપયોગમાં આવી શકે છે અને નેપાળ આઝાદી માટે જે સંઘર્ષ કરી રહ્યો છે તેઓને મુક્તિ મળે। मेरा नाम गोनपो है, टिबेटन रेफ्यूजी स्वेटर सेलर की मैं प्रमुख हूँ। आज क्या कार्यक्रम है और क्या बात कर रहे हैं? आज 10 दिसंबर है। आज के दिन हमारे 14 दलाई लामा हिज होलिनेस दी तेंजिन ग्यात्सो को नोबेल पीस प्राइज का सम्मानित किया गया है। ये आज की जो दिन जो है ये 34th टाइम हम मना रहे हैं। और दूसरी बात है आज वर्ल्ड वुमेन्स राइट डे भी है और हम लोग टिबेटन है। हमारे देश चीन के अंडर में है तो तिब्बत में कोई मानव अधिकारी नहीं है, तो इसलिए आज के दिन हम इस नज़र से भी देखते हैं। क्या देख रहे हो, किस तरह से उनका तो आज 10 दिसंबर की खुशियां भी मना रहे हैं। जो आज ये कार्यक्रम है जो हमने मेयर और स्टैंडिंग कमेटी चेयरमैन को इनवाइट किया है, क्योंकि जो दलाई लामा जी को जो नोबेल पीस प्राइज से सम्मानित किया गया है उस खुशी में आज हम दुकानें सारे बंद है। शायद मैं ये जानता हूँ कि ऑल इंडिया में जितना भी रेफ्यूजी मार्केट होगा लगभग सारे बंद होगा आज के डेट में। यही इंडियन गवर्नमेंट ने नरेंद्र मोदी जी के आशीर्वाद से हमें ये भी सौभाग्य है कि अब हम जो भी इंडिया में रह रहा है तो उसको इंडियन सिटीजनशिप लीगली अप्लाई करने का मौका भी दिया गया है। फिर भी हम रेफ्यूजी कैटेगरी में रह रहे हैं। क्यों वाई हमें फ्रीडम तिब्बत में फ्रीडम नहीं है, इससे हमें याद करने के लिए हम रेफ्यूजी येलो बुक्स में ही इंडिया में रह रहे हैं अभी। सर ये बहुत हमें खुशी की बात है कि जो इंडियन गवर्नमेंट ने हमें ये मौका दिया है कि कई देशों में अप्लाई करने खुद दूसरे के पास जाना पड़ता है और हमें इस गवर्नमेंट ने हमें चांस दिया है कि आप करना चाहे तो कर सकते हैं। फिर भी हमारे में ज़्यादातर तो टिबेटन रेफ्यूजी कैटेगरी में ही बैठा है, तो कोई लोग जो जिसकी उम्र छोटा है ऐसा शायद नागरिकता लिया हुआ भी हो सकते हैं। बाकी जितना भी हमारा 50 प्लस का एजेड है वो तो सब रेफ्यूजी कैटेगरी में ही है। कितने हो गए करीबन, कितने लोग? करीब इंडिया में मेरे ख्याल 1.5 लाख करीब होगा सर। आज मानव अधिकार दिवस है 10 डिसेम्बर है અને આ દિવસે આજથી 34 વર્ષ પહેલાં પરમ પૂજ્ય દલાઈ લામાને નોબેલ પારિતોષિક મળેલો અને એની ઉજવણી દર વર્ષે આ લોકો હ્યુમન રાઇટ ડેના દિવસે કરે છે। માનવ અધિકાર દિવસની વાત છે અને ચીન દ્વારા તિબેટમાં જે રીતે માનવ અધિકારોનું હનન થઈ રહ્યું છે, તિબેટિયન કલ્ચર ખતમ કરવામાં આવે છે, તિબેટિયન સ્થાપત્ય બૌદ્ધ સ્થાપત્ય ખતમ કરવામાં આવે છે, તિબેટના વિદ્યાર્થીઓને એમની ભાષા અને સંસ્કૃતિનું શિક્ષણ લેવામાં નથી આવતું। આ બધા વિષયોને ઉજાગર કરવા માટે વર્ષોથી ચીન દ્વારા જે તિબેટ પર અત્યાચાર થઈ રહ્યા છે જેના પરિણામ સ્વરૂપે એઝ એ ઇન્ડિયન ફ્રી ટિબેટ સેફ ઇન્ડિયા આ મુવમેન્ટ અમે વર્ષોથી ચલાવીએ છીએ, કારણ કે તિબેટ આઝાદ થશે તો જ ભારતની સુરક્ષા વધશે। કારણ કે ચીન અને ભારત વચ્ચે તિબેટ એ બફર સ્ટેટ છે। તિબેટ આઝાદ થશે તો ડિફેન્સનો ખર્ચો વધશે, હિમાલયના અંદર પ્રદૂષણ જે પ્રકારનું છે, મિસાઇલો ગોઠવેલી છે, નદીઓના જે મુખ એને વાળવાની વાત છે, પોલ્યુશન છે, આ બધી ઘણી બધી ચીન દ્વારા અતિક્રમણ થઈ રહ્યું છે। એને જો રોકવું હોય તો એનો સૌથી મહત્ત્વનો મુદ્દો છે કે તિબેટની આઝાદી। એટલા માટે એઝ એ ઇન્ડિયન આપણે આ મુવમેન્ટમાં વર્ષોથી જોડાયા છે અને એક ને એક દિવસ તિબેટ આઝાદ થશે અને ભારતની સુરક્ષામાં વધારો થશે એ આશયથી અમે લોકો અહીંયા દર વર્ષે ભેગા થઈએ છીએ।